હેલો મિત્રો, જય ઠાકર, જય મોમાં. અને ફાઇનલી આપણે બીજી ટ્રીપનું સેટ કરી દીધું છે ભરતભાઈ અને આકાશભાઈએ કે જીગર બેંગ્લોર જવાનું છે. તારે બેંગ્લોર પહેલાં છે તો મહેસાણાની આસપાસથી ગાડી ભરવાની છે. તો ચલો આપણે નીકળીએ મહેસાણા જવા માટે. ફાઇનલી આપણે પાર્ટીના લોકેશન પર મશીન ભરવા માટે પહોંચી ગયા છીએ અને મશીન ભરાઈ જાય છે તો આપણે લઈને જવાનું બેંગ્લોર. તો ચલો બ્લોગમાં બને રહેજો ભાઈઓ. આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર અને આ પહેલી વાર જીઓના પંપેથી ડીઝલ નંખાઈએ છીએ. જોઈએ એવરેજમાં કેવું રહેશે. બધા જીઓમાં નંખાવે છે, આપણે બી નંખાઈ દીધું. આપણે ડીઝલ નંખાઈને એક્સપ્રેસ વે પકડી લીધો છે અમદાવાદથી. તો આપણે હવે વડોદરાવાળા રોડ ઉપર ચડીને બહાટી બોલીએ. આપણે પહોંચી ગયા છીએ વડોદરા. અને વડોદરા પહેલાં જે નવો બન્યો છે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે, આપણે એ રસ્તો પકડવાનો છે. એ રસ્તો દિલ્હી બોમ્બે વાળો પકડશું તો સીધા જ નવસારી જઈને ગાડી આપણી નોન સ્ટોપ ચાલશે, એમ કે કંઈ તકલીફ વગર એ રીતે. તો આપણે વડોદરાથી થોડા અંતર કાપીને પછી રેસ્ટ એરિયા આવે છે તો ત્યાં નજારો થોડોક સારો હતો તો ફોટા પાડી લીધા અને ચાય બાય પી લીધી. હવે ચાય બાય પીને પછી બહાટી બોલાવીએ. આપણે ગાડીના એક બે વિડીયો ઉતારી લીધા છે. ફાઇનલી આપણે દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે ઉતરી ગયા છીએ અને ઉતરીને હવે રાણકુવા રોકાવાનો વિચાર છે પેટ્રોલ પંપ ઉપર. તો રોકાઈને સુઈ જઈએ. હવે આપણે રાત રોકાઈ ગયા હતા ભાઈ પેટ્રોલ પંપ ઉપર રાણકુવા, અને ચા નાસ્તો કરીને પછી ત્યાંથી 7 વાગે સેલ મારી દીધો છે. તો સવારમાં અમે જેટલી ખેંચાય એટલી બહાટી બોલાવીને અને પહોંચાડીએ ફટાફટ માલ. આપણે પહોંચી ગયા સાપુતારા. ઉતરીને હવે નાસિક ને એટલે મહારાષ્ટ્રની બોર્ડરમાં એન્ટ્રી લઈ લઈએ. ત્યાં ટીવી બધું ઓનલાઈન કઢાઈ નાખ્યું છે. બસ ખાલી વજન કાંટો કરાવીને અને પછી બહાટી બોલાવીએ ભાઈ. આપણે પહોંચી ગયા છે પીપલગાંવ દ્રાક્ષ નગરીમાં. ભાઈ આ લોકેશન કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો. 8, 8:30 જેવું થઈ ગયું છે ને આપણે પહોંચી ગયા છે પંઢરપુર સિટીમાંથી કાઢીને પછી આપણે વિજયપુર વાળો રોડ પકડવાનો છે. ફાઇનલી આપણે 12:30 વાગે કર્ણાટકમાં એન્ટ્રી લઈ લીધી છે ને આપણે પહોંચી ગયા છે વિજયપુર પહોંચીને હવે અહીંથી 10-15 કિલોમીટર આગળ સાહિલ હોટલ કરીને છે, ગુજરાતની છે. આપણે તો ત્યાં અહીંયા ખાઈ પીને આરામ કરીને સૂઈ જવાનું છે. આપણે રાત્રે મસ્ત સાહિલ હોટલ ઉપર આવીને ઊંઘી ગયા હતા. ગુજરાતની હોટલ છે આપણી. તો મસ્ત ચા નાસ્તો કરી લીધો છે, નાહી ધોઈ લીધું છે ને ભાઈ. આપણે પહેરી લીધા છે બેંગ્લોરના કપડાં, એટલે કે યુનિફોર્મ એમ કે. તો અહીંનો યુનિફોર્મ છે, મસ્ત બધું રેડી કરી દીધું છે. તો ફાઇનલી આપણે પાર્ટીના લોકેશન પર પહોંચી ગયા છીએ અને પાર્ટી જોડે વાત કરી છે, પણ રવિવાર હોવાના કારણે ગાડી ખાલી થાય એમ નથી. તો હવે કંઈ વાંધો નહીં, સવારે 9-10 વાગે સોમવારે ખાલી થઈ જશે. અને ભાઈ ભરતભાઈ ને આકાશભાઈની વાત થાય એવી નથી, કારણ કે એમને હજુ ગાડી અહીંયા આજે રવિવાર છે ખાલી નથી થઈ. તોય છતાં મને ફોન કરીને કીધું છે જીગરભાઈ કાલે ગાડી ભરવા જવાનું છે, લોડિંગ છે, વડોદરાનું ઘર સામાન છે. એટલે ગજબ ના એમ. ભરતભાઈ ને આકાશભાઈ થેન્ક યુ સો મચ. એ છે ત્યાં સુધી આપણે કોઈ ચિંતા જ નથી આપણી ગાડીની, અને ભગવાનની દયાથી એમનું સારું થાય કે આપણને ગાડી ભરાવે છે. જય ઠાકર.